મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અંકુર વિદ્યા ભવન તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કક્ષા 9ની અંદર શીખવાનું છે વિષય હિન્દીમાં 14મું ઇકાઈ 14 યુગ ઓર મેં. પદ્ય છે અને તેના કવિ છે નરેન્દ્ર શર્મા. અને નરેન્દ્ર શર્માનો જન્મ થયો છે સન 1913 તો અહીંયા નરેન્દ્ર શર્માએ જે કાવ્ય છે યુગ ઓર મેં, તો યુગ અને પોતાની અહીંયા વાત કરવામાં આવી છે. તો યુગ યુગ યાની કે જમાના, દુનિયા, અને પોતે. તો યુગ અને પોતાની વચ્ચે શું વિચાર ચાલી રહ્યા છે એની વાત અહીંયા કરવામાં આવી છે. તો પહેલાં આપણે નરેન્દ્ર શર્મા વિશે થોડો પરિચય મેળવી લઈએ. તો યુગ ઓર મેં. कवि नरेंद्र शर्मा का जन्म 1913 में ईस्वी सन में जहांगीरपुरा बुलंदशहर में हुआ. शिक्षा प्रयाग विश्वविद्यालय में ऐसे एमए तक हुई. वे आकाशवाणी के विविध भारती कार्यक्रम में प्रधान के रूप में सक्रिय रूप से जुड़े रहे. जे शर्मा છે નરેન્દ્ર શર્મા, તે વિવિધ કાર્યમાં તે સક્રિય હતા અને કાર્યક્રમના પ્રધાન કે રૂપમાં તે સક્રિય આગળ પડતા તે હતા. उनका नाम प्रगतिवादी कवियों में भी लिया जाता है. जो नरेंद्र शर्मा जी है वो प्रगतिवादी, उन्हें कई प्रगतियाँ की है, उस कवियों में भी उसका नाम लिया जाता है, जो अशतः उचित भी है. नरेंद्र शर्मा के कवि जीवन का विकास भी सुमित्रा नंदन पतंजी की तरह 3 युगों में रहा है. वे पहले प्रेम और वीर के छायावादी गीतकार रहे, फिर प्रगतिवादी कवि के रूप में और अंत में अरविंदवादी दार्शनिक के रूप में. उनके कविता संकलों में प्रमुख है प्रभात फेरी, प्रवासी के गीत, अग्नि संशय, रक्तचंदन, लाल निशान, पलाशवन आदि. कविता संग्रह को अतिरिक्त नरेंद्र जी का एक कहानी संग्रह भी है, कड़वी मीठी बातें. उनकी कई कविताएं में तत्कालीन समय को वेदना प्रतिबिंबित है. तो यहाँ युग और मैं की जो बात की है कि आज का वातावरण विनाशक પ્રવૃત્તિઓ में ભરા હુઆ હે. આજે આ જમાનાની એટલે યુગની વાત જ્યારે કરવામાં આવી છે ત્યારે આજનું વાતાવરણ છે એક વિનાશક જેવું બની ગયું છે, એક ડર અને એક ભય જેવું છે, જે આ વિનાશક વાતાવરણની વાત કરવામાં આવી છે. વાતાવરણ પ્રવૃત્તિઓ સે ભરા હુઆ હે. આ વિનાશક વાતાવરણની અંદર એવી બધી પ્રવૃત્તિઓ થાય છે કે આપણને વિનાશ તરફ લઈ જાય છે. ગાંવ ઉજડ રહે હે, શહેર બરબાદ હો રહે હે. તો અહીંયા જે ગામડાનું જે જીવન હતું તે હવે ઉજ્જડ બની ગયું. ઉજ્જડ યાની કે એના જીવનમાં ગામનો જે જીવન હતો તે લોકો શહેર તરફ વળી ગયા અને એનું જે શહેરનું વાતાવરણ છે તે હવે બરબાદ થઈ રહ્યું છે. ત્યાંની માનવતા છે માણસોની, જે ગામડાઓમાં જે માણસો રહેતા હતા અને જે શહેરમાં આવીને વસ્યા, એમાં હવે ઘણો બધો ફરક જોવા મળે છે. એટલે શું કહે છે કે ગાંવ ઉજળ રહે છે. એટલે ગામડાના માણસો જે સરળ અને સાદગીથી જે જીવન જીવતા હતા અને જ્યારે શહેર તરફ વળ્યા ત્યારે શહેર બરબાદ થઈ રહ્યું છે. માનવતા ઘાયલ થઈ ગઈ છે. પહેલાં જે માનવતા હતી અને હવે માનવતામાં ઘણો ફરક થઈ ગયો છે. લોકોના દુઃખોમાં સહભાગી પણ હવે લોકો જલ્દી થતા નથી. घायल होकर करा रही है दुनिया कि यह दशा देखकर कवि दुखी है. આવું બધું જ્યારે જોવે છે, જે દુનિયાની અંદર આવું બધું જે થઈ રહ્યું છે, તો ત્યારે કવિ પોતાની વાત કરે છે કે આ દશા જોઉં છું હું દુનિયાની, ત્યારે મારું દુઃખ તો કંઈ જ નથી, પરંતુ લાખો લોકો કી પીડા કે સામને ઉन्हें अपनी पीड़ा साधारण लगती है. જ્યારે આવી બધી લાખો લોકોની અનેક પીડાઓ હોય છે, આ જમાનાની અંદર જે રહેતા માણસો હોય, ગરીબ હોય, અમીર હોય, દરેક માણસોની પીડાઓ અલગ અલગ હોય છે. જ્યારે એ બધું વિચારતા હોય ત્યારે એવું કહે છે કે હું મારી અંગત પીડા માટે જ્યારે વિચારું તો મારું દુઃખ તો કંઈ જ નથી, પરંતુ लाखों लोगों की पीड़ा से सामने उनकी अपनी पीड़ा साधारण लगती है. प्रस्तुत कविता में कवि
ने यही बताया है कि संसार के दुख दर्द के सामने मनुष्य को अपने दुख दर्द बड़े समझकर निराश नहीं होना चाहिए। આ સંસારના એટલા બધા દુઃખો છે કે જ્યારે મનુષ્ય ઉપર જ્યારે દુઃખ આવે છે ત્યારે એવું સમજવું કે આપણું દુઃખ તો કંઈ જ નથી, એના માટે સંસારનું દુઃખ તો બહુ મોટું કહેવાય છે। तो आ युग और में कविता में देश ने जो विनाशक वातावरण तो पैदा हुआ है, जे विनाश वातावरणનો જે જન્મ આપ્યો છે કે જ્યારે વાતાવરણ, જ્યારે દેશનું વાતાવરણ છે એ વિનાશ તરફ જઈ રહ્યું છે, જ્યારે એ સારી અત્યારના જે માનવ જાતિ છે એ આખી ધરતીને પોતાના કબજે કરવામાં જ બસ્યા છે। તો બસ્તિયા ઉજળને લગી હે, જ્યારે બસ્તિયાની વસ્તી છે હવે ધીરે ધીરે ઉજળવા લાગી છે, ઓછી થતી રહી। તો માનવતા જખમી હુઈ હે, એની સાથે સાથે જે લોકોમાં જે માનવતા હતી, દયાનો ભાવ હતો, લોકોને જે કંઈક સેવાનો ભાવ હતો એ હવે જખમી થઈ ગયો છે। इसकी कवि को असह्य पीड़ा है। આમાં કવિની તો કંઈ જ પીડા નથી, અસહ્ય એટલે સામાન્ય પીડા છે। સારી દુનિયા કી પીડા કે સામને કવિ કો અપની પીડા ન ગણ્ય લગતી હૈ। આટલી બધી પીડાની સામે તો પોતાની પીડા છે એ હાવ સામાન્ય લાગે છે, કોઈ એવી ગણાય જેવી નથી। મનુષ્ય को धरती पर स्वर्ग निर्मित करने के लिए परमात्मा ने हाथ दिए हैं। જ્યારે મનુષ્યને આ ધરતી પર સ્વર્ગ બનાવવાનું કીધું છે કે એવું તમે સરસ મજાનું આ ધરતી પર સ્વર્ગ બનાવો, એ કોને સોંપ્યું છે? આપણા માનવ જાતિને, કે સારા સારા એવા કાર્યો કરો કે એના લીધે આ ધરતી છે એ સ્વર્ગ જેવી બની જાય। કે ઘણા બધા મહાન વ્યક્તિઓએ પણ આ પ્રયત્ન કર્યો છે અને ધરતીને, આપણા જે ભૂમિ છે એ ભૂમિને સારી બનાવી છે। હાથ દિए है पर अपने में देवत्य पैदा करने का काम अधूरा छोड़कर मनुष्य आत्मघाती बनकर एक दूसरे का पराभव कर जगत का वैभव को तहस महस कर रहा है। इसकी वेदना युग और में कविता में अभिव्यक्त है। तो અહીંયા જ્યારે આ દુનિયાને બરબાદ કરવામાં ઈશ્વર એવું કહે છે કે ઈશ્વર बनने का प्रयत्न कर रहा है। મનુષ્ય છે એ પોતે શું કરે છે? એક ઈશ્વર બનવાનો પ્રયત્ન કરે છે અને સારી સૃષ્ટિમાં વશમાં કરવાની, અને लेकिन वह काम अपने बीच में ही छोड़ देते हैं। આની અંદર કવિ જ્યારે કહે છે કે મનુષ્ય છે એ સૃષ્ટિ अपनी વશમાં કરવાનો પ્રયત્ન કરે છે, પણ ક્યારેક એવું બને છે કે આ જે પ્રગતિ છે એ વચ્ચે છોડી દે છે। જ્ઞાની હોકર આત્મહત્યા की प्रवृत्ति में लग गया। એટલું બધા જ્ઞાન હોવા છતાંય એ ક્યારેક પોતાના સંસ્કાર મૂકી દે છે, એટલે વિનાશ તરફ જાય છે। तो ऐसे ज्ञानियों के निशाने सही न लगे और मेरे निशाने भी चूक गई, इसमें और क्या हो सकता है। કે આવા જ્ઞાનીઓ મોટા મોટા હોવા છતાંય ક્યારેક એવો રસ્તો તે અપનાવી લે છે તો એનો નિશાનો જે સારા રસ્તે જવાનો છે, જે પોતાના એના કહેવાનો એવો મતલબ છે કે જે પોતે એવું દુનિયાને, સૃષ્ટિને પોતાના વશમાં કરવાનો, એટલે સૃષ્ટિ છે એને સારા સારા કાર્યો તરફ, જ્યારે દુનિયાના માણસોને રહેતા સારા સારા કાર્યો તરફ જોડવાનું એક વિચાર છે, તો ક્યારેક એવું બને છે કે એ વચ્ચે જ રહી જાય છે। તો આની અંદર બહુ સરસ મજાની વાત કરવામાં આવી છે કે યુગ ઓર મેં, કે આ યુગની અંદર કેવું કેવું લોકોનું જીવન થઈ ગયું છે અને કેવું કેવું એક અસહ્ય, જે આપણે જે વિચારી નથી શકતા એવું જીવન અહીંયા થઈ ગયું છે। તો અહીંયા સરસ મજાનું આ કાવ્ય છે। તો હું આ કાવ્યનો પહેલાં થોડો સારાંશ તમને સમજાવી દઉં કે અહીંયા आज बस्तियाँ उजड़ रही है कि देश में मिट रहे धरती विनाशी ज्वालाओं में लिपटी हुई है। આજે વસ્તી છે આજે જેમ ને તેમ ઓછી થઈ રહી છે અને દેશમાં વિનાશની જ્વાલાઓ લીપટી રહી છે। આખી જ્વાલાઓ છે દેશની અંદર, જે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે એના લીધે लपाई रही है। तो दुनिया भर के दुखों के सामने तो मेरा दुख कुछ भी नहीं है। आज मनुष्यता घायल है, मानव क्षमता के सपने साकार होते दिखाई नहीं देते। એટલી બધી માનવતા અત્યારે લોકોમાં ઓછી થતી ગઈ છે કે એની અસર આ દુનિયા ઉપર પડી છે કે માનવ ક્ષમતા में સપને સાકાર હોતે દિખાઈ નહીં દેતે। જ્યારે પોતાના જ્યારે સપના કંઈક કરવાની જ્યારે ભાવના આવે કે મારે કંઈક પોતાના દેશ માટે કંઈક કરવું છે, એના જે સપનાઓ જ્યારે એને સેવા હોય
તે સાકર થતાં થતાં અટકાઈ જાય છે. કેમ કે મનુષ્યતા જેમ જેમ છે લોકોમાં જે મનુષ્યતા માનવતાનો ભાવ છે એ ઓછો થતો જાય છે. હિંસા કી આગ મેં સાતો સમુદ્ર ખોલ રહે હૈ. તો આજે આ દુનિયામાં હિંસા એટલે કે એકાબીજાને મારવાની જે વાત આવે છે તેમાં આખી દુનિયા અંદર ખોલ રહી है. તો કે આખી દુનિયા એની અંદર લપાઈ ગઈ છે કે ઉબલના, એમ ખોલ રહી है તો ઉબલના है કે ઉકળી રહી છે. ઉનમેં દુનિયા ડૂબતી નજર આતી है. તો આમાં દુનિયા છે એ ડૂબતી નજર આવે છે. આવું બધું જ્યારે થાય ત્યારે દુનિયા ઉપર આવવાના બદલે જાણે એનો વિનાશ થતો જાય છે એવી એમને થાય છે. ऐसे में अगर मैं दुख में डूब रहा हूँ तो कौन सी बड़ी बात है. હવે આવું બધું જ્યારે દુનિયાના વિનાશમાં લોકો જ્યારે આમાં આવી રહ્યા છે તો મારું દુઃખ તો કંઈ જ નથી. સ્વર્ગ કા નિર્માણ કરને કે લીએ મેલે હાથ આજ નરક કા નિર્માણ કર રહે. જ્યારે આ સરસ મજાના મનુષ્યના ઈશ્વરે જે હાથ આપ્યા છે સારા સારા કાર્યો કરવાના, તો આમાં જ્યારે આવું બધું જ્યારે આપણે જોઈએ તો જાણે આપણા હાથ આપણે એવા વિચારોમાં અને એવા પહેલાંમાં આપણે જકડાઈ ગયા છીએ કે આપણને સારા વિચારો જલ્દી આવતા નથી. તો ત્યારે જ્યારે આ ધરતી છે, જ્યારે આપણે સ્વર્ગ બનાવવાનું ઈચ્છીએ છીએ, નવું નિર્માણ કરવાનું ઈચ્છીએ છીએ, એના બદલે નર્ક તરફ જઈ રહ્યું છે. મનુષ્ય કી બુદ્ધિ જડ હો ગઈ है. મનુષ્યની જે બુદ્ધિ છે, જે માનવતાનો ભાવ જરાય ન, જડ બુદ્ધિ થઈ ગઈ છે કે ભાઈ મારે પહેલાં એ આમ કર્યું છે તો મારે એને આમ કરી નાખું. એકબીજાનો બદલાની ભાવના ઉમટી રહી છે. ऐसा लगता है कि पूरा पासा ही पलट गया है. इसीलिए जिस मनुष्य को ईश्वर बनना था वह स्वयं को मिटाने में लग गया है. જ્યારે સારા સારા સંતો, અમુક લોકો એવા છે કે સારા સારા વિચારોથી, સારા સંસ્કારોથી, સારા કાર્યોથી આગળ વધવા માંગે છે, પણ ક્યારેક એવું પણ થાય છે કે પોતે સ્વયં પોતાને મિટાવા લાગી ગયો છે. તો એસે મેં મીટ રહા હું તો એ ક્યાં, જ્યારે એ બધાની વાત કરે છે તો સાથે સાથે કવિ પોતાની વાત પણ કરતા જાય છે કે આવું બધું જ્યારે આ જગતની અંદર થઈ રહ્યું છે તો આમાં મારું દુઃખ તો કંઈ જ નથી. તહસ નહસ હો રહા. તહસ નહસ યાની બરબાદ. જ્યારે આ દુનિયા છે, યુગ છે, એ આજે બરબાદ થઈ રહ્યું છે. आज दुनिया के देश में एक दूसरे का विनाश करने में लगे हुए. આજે દુનિયાના લોકોનો દેશોમાં એવું બધું થઈ રહ્યું છે કે બસ વિનાશ તરફ જ વળી રહ્યું છે. આમાં કોઈ મને સારું એવું દેખાતું નથી, સ્વર્ગ જેવું. મનુષ્ય સંસાર કે વૈભવ को नष्ट कर रहा है. જ્યારે મનુષ્ય પોતે જ આ બધા કાર્ય કરે છે, એના સંસારનો જે વૈભવ છે એ આજે નષ્ટ કરે છે. विश्वव्यापी विनाश के सामने अगर मैं टीक नहीं पाऊँ तो मेरे स्वाभिमान का क्या. એટલે આટલો બધો વિશ્વનો જ્યારે વિનાશ તરફ, વિશ્વના લોકો જ્યારે આ વિનાશ તરફ વળી રહ્યા છે તો હવે હું મારા સ્વાભિમાનને, મારા અભિમાનને હું એનું શું. તો આ સરસ મજાનું જે મેં સારાંશ તમને સમજાવ્યો. હવે આગળ આપણે વધીશું કાવ્ય તરફ. તો હું તમને કાવ્યની અહીંયા પંક્તિ સમજાવતી જઈશ, સાથે સાથે એનું હું તમને થોડું ગુજરાતી પણ સમજાવું. ઉજડ રહી અગણિત બસ્તિયા મન મેરી બસ્તી ક્યાં, ધબ્બો સે મીટ રહે દેશ જબ તો મેરી હસ્તી ક્યાં. તો અહીંયા કવિ એવું કહે છે કે કવિ કહેતે હૈ કે આજ વિધ્વસ એટલે યાની કે વિનાશ કા વાતાવરણ है. આજે એક વિનાશનું અગણિત, જેનો કોઈ સંખ્યા જ આપણે ગણી ન શકીએ એટલું બધું વિનાશ તરફ જઈ રહ્યું છે, અસંખ્ય. બસ્તિયા ઉજળ રહી હૈ તબ મેરી બસ્તી કી કિસ બિસાદ. ત્યારે હું મારી પોતાની દુનિયાની વાત શું કરું, એની વિષાદ, એની શું દુઃખ તમને વ્યક્ત કરું. જબ ધબ્બો यानी कि धागों की तरह देश मिट रहे हैं तो मेरा अस्तित्व तो बहुत तुच्छ है. तो माરું અસ્તિત્વ તો બહુ સામાન્ય છે. વહ મિટ જાય તો ક્યાં આશ્ચર્ય. હવે જો મારું અસ્તિત્વ જો આવી દુનિયામાં આટલું બધું થઈ રહ્યું છે તો આમાં મારું અસ્તિત્વ મીટી જાય એટલે એમ કે જતું રહે તો હું એમાં શું છે, તો એ કોઈ આશ્ચર્યની મોટી વાત નથી. બરસ રહે અંગર ગગન સે ધરતી લપટે ઉગલ રહી, નિગલ રહી જબ મોત
निगल रही जब मौत सभी को अपनी ही क्या जाए कही, दुनिया भर की दुख कथा मेरी क्या करुणा कथा। તો આજે જ્યારે દુનિયાની વાત જ્યારે કરવામાં આવી છે કે આજ બમો કે રૂપ મેં આકાશ સે આગ કે ગોલે બરસ રહે હે, આજે એટલું બધું માનવતા નષ્ટ થાય તો જ્યારે એવું લાગે કે આકાશમાંથી ગોળાઓ બરસી રહ્યા છે, ધરતી સે આગ જ્વાલાએ નિકલ રહી है, अब सभी मौत के मुंह में જા રહે તબ મેં अपने बारे में क्या बताऊं। આજે જે વાતાવરણ આ દુનિયામાં જે ઊભું થયું છે તો તેની અંદર જાણે એવું લાગે છે કે બધા જ આકાશમાંથી જાણે બોમ્બ પડી રહ્યા છે અને જ્યાં અગ્નિઓ છે એની જ્વાલાએ નીકળતી જાય છે ધરતીમાંથી, એવું બધું એને વિચાર આવે છે। તો મોત કે मुंह में जा रहे तब मैं अपने बारे में क्या बताऊं, जब सारा संसार दुख से पीड़ित है तो मेरा दुख दर्द किस गिनती में है। આટલો બધો સંસાર એટલો બધો પીડાઈ રહ્યો છે કે જે વિનાશ તરફ જઈ રહ્યો છે તો આમાં હું મારી ગિનતી કેમાં કરું। खोल रहे जाने कब तक घाव भरेंगे, जाने कब तक घाव भरेंगे इस घायल मानवता के, जाने कब तक सच्चे होंगे सपने सबकी समता के, सब दुनिया पर व्यथा पड़ी है मेरी ही क्या बड़ी व्यथा। તો આની અંદર વાત કરી છે ક્ષમતાની। તો ક્ષમતા એટલે અત્યારે કોઈને ધીરજતા રહી નથી, તો આ ક્ષમતાની જ્યારે વાત કરે છે કે વ્યથા, આમાં હું મારી શું વ્યથા કહું કે ઘાયલ માનવતાના ઘા ક્યારે રૂજાશે કે કોઈને ખબર નથી, દુનિયાના સૌ લોકોની સમાનતાનું સ્વપ્ન ક્યારે સાચું પડશે જ્યારે આખી દુનિયાના દુઃખોથી પીડાઈ રહી છે। હવે તો જ્યારે જે લોકોએ સમાનતાના ભાવનું જે સપનું જોયું છે એ હવે ક્યારે સપનું સાકાર થશે, પણ આ દુનિયા તો દુઃખોથી પીડાઈ રહી છે ત્યારે હું મારી વ્યથાને ભારે કેવી રીતે કહું। જ્યારે આની અંદર પોતાની વ્યથા બતાવી છે કે ઘાયલ માનવતા કે ઘાવ કબ ભરેંગે यह कोई नहीं जानता, दुनिया सभी लोगों की बराबरी का सपना न जाने कब सच होगा, जब सारी दुनिया दर्द से करा रही है तो मैं अपनी व्यथा क्या कहूँ કે આ બધી દુનિયા જ્યારે દર્દથી જે કરા રહી છે, પોતાનું દર્દ કોઈને વ્યક્ત કરી નથી શકતી તો હું મારા દર્દને કેવી રીતે વ્યક્ત કરું। ऐसा लगता है कि पूरा पासा ही पलट गया है, इसीलिए जिस मनुष्य को ईश्वर बनना था वह स्वयं को मिटाने में लग गया है। જે મનુષ્યને ઈશ્વરે જે આ ધરતી પર મોકલ્યા છે સારા સારા કાર્ય કરવા, અને ઈશ્વર જેવું જ તેને ધરતી પર લોકોને સારા સંસ્કારો તરફ સારા કાર્યો તરફ જ્યારે વાળવાના હોય છે તો એ કરવાને બદલે લોકો શું કરે છે કે સ્વયં કો મિટાને મેં લગ ગઈ, એટલે સારા આચાર વિચાર છે એ હવે ઓછા થતા જાય છે, એટલે શું કહે છે સ્વયં કો મિટાને મેં લગ ગઈ, એસે મેં મિટ રહા હું તો ક્યાં આશ્ચર્ય। જ્યારે આવું બધું થાય છે તો એમાં હું આમાં જતો રહું તો એમાં શું આશ્ચર્ય। પછીનું છે हाथ बने खोल रहे हैं सात समुंदर, डूबी जाती है दुनिया, ज्ञान था लेता था जिससे गर्क हो रही वो दुनिया, डूब रही हो सब दुनिया जब मुझे डूबता गम तो क्या। હવે આની અંદર ખોલ રહે ગમતો, ખોલ એટલે ઉબલ રહે, માણસો એટલા બધા પીડાઓથી અને દુઃખોથી આ દુનિયા ઉપર ઉકળી રહ્યા છે, હિંસા કી આગમાં એકબીજાને મારવાની ભાવના, બીજી કઈ જ ભાવનાની હિંસા, બસ બદલો લેવો, એકબીજાને મારવું। તો આની અંદર જ્યારે આ દુનિયાની અંદર હિંસાની આગ લોકોના વિચારોમાં અને મનમાં ફેલાઈ રહી છે તો સમુદ્ર કા પાણી ઉબલ રહા હૈ, ત્યારે આવા વાતાવરણમાં જાણે સમુદ્રનું પાણી ઉકળી રહ્યું છે। સારા સંસાર હિંસા કે ગ્રસ્ત મેં હૈ, આખો સંસાર એવો જ છે, આમાં આપણે કોને કહીએ। जिससे ज्ञान की गहराई का पता लगाया जाता था दुनिया उसमें डूब रही है, જ્યાં આપણે જ્ઞાનનો ગહરાઈ, જે લોકોમાં જ્ઞાનની ઊંડાઈનો જ્યારે આપણે જાણવાની ઈચ્છા કરીએ છીએ તો એના બદલે જ્ઞાન છે હવે દુનિયામાં જાણે ઓછું થતું જાય છે અને લોકોમાં હિંસાનો ભાવ આવતો જાય છે। તો
दुनिया उसमें डूब रही है। जब सारी दुनिया डूब रही है तो मैं अगर गम दुख में डूब रहा हो तो इसमें कौन सी बड़ी बात है। જ્યારે આવી દુનિયા આખી આમાં જ્યારે ડૂબી રહી છે તો હું મારા ગમને આમાં હું આની અંદર દુનિયામાં ડૂબું એમ કે ડૂબી જાઉં તો આમાં કઈ મોટી વાત છે। પછીનું છે हाथ बने किस लिए करेंगे, भू पर मनुज स्वर्ग निर्माण, बुद्धि हुई किस लिए की, डाले मानव जग जड़ता में प्राण, आज हुआ सबका उल्टा रुख, मेरा उल्टा पासा क्यों। तो भू यानी धरती। तो मानव को मुझसे छूटे क्या, मनुष्य आनी अंदर एवं कहेवामां आवे छे कि मनुष्य ईश्वर बनने का प्रयत्न तो कर ही रहा है। मनुष्य જ્યારે ईश्वर बनवानो प्रयत्न करे छे उससे सारी सृष्टि अपने वश में करनी थी। જ્યારે મનુષ્ય ઈશ્વર બને અને જે આખી સૃષ્ટિની અંદર જ્યારે દરેક મનુષ્ય પોતે સારા સારા વિચારો પોતાના મનની અંદર લાવે તો જ આ દુનિયા છે એ સ્વર્ગ જેવી બની જાય। તો મનુષ્યએ જ્યારે આવું કરવાને બદલે તો મનુષ્ય શું કરે છે, એના બદલે कि सारी सृष्टि अपने वश में करनी थी लेकिन वह काम उसमें बीच में ही छोड़ दिया। જ્યારે આવા મનુષ્યએ જ્યારે સારી સૃષ્ટિ છે એને સ્વર્ગ જેવી બનાવવાની હતી તો એના બદલે આ કામ જાણે વચ્ચે છોડી દીધું છે। और જ્ઞાની હોકર भी આત્મહત્યા की પ્રવૃત્તિઓ में लग गए। ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જ્ઞાનીઓ છે, સારા વિચારો છે, છતાંય એ કંઈક એવા કાર્ય કરે છે કે જાણે પોતે આત્મહત્યાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, પોતે વિનાશ તરફ જઈ રહ્યા છે। जब ऐसे ज्ञानियों के निशाने सही न लगे तो मेरे निशाने भी चूक गए तो इसमें और क्या हो सकता है। जो आवा मोटा मोटा ज्ञानीओ जो आ संसारने सुधारी न सकता होय अने आ संसारने जो स्वर्ग न बनावी सकता हो तो हूँ आमां शुं करी शकूँ। तो हूँ आमां मारो निशानो पण आमां चूकी जाय छे। पछीनुं छे एक दूसरे का अभिभव करे, मानव को ईश्वर बनना था, निखिल सृष्टि वंश में लानी, काम अधूरा छोड़कर रहा आत्मघात मानव ज्ञानी, सब झूठे हो गए निशाने, तुम मुझ पे न छूटे क्या। मनुष्य ईश्वर बनने के जो मैं तमने बात करी कि જ્યારે મનુષ્ય પોતાને જ્યારે ઈશ્વર બને કે પોતે સારા સારા કાર્યો કરે જે ઈશ્વરના રસ્તે ચાલે તો એવું નથી થયું અને લોકો એમાંથી જાણે ઓછા થતા ગયા છે અને મનુષ્ય છે એ આ કામ છોડીને બીજા કામમાં લાગી ગયા છે। એક दूसरे का अभिभव कर रत्ने की एक नए भव को, हे संघर्ष निरंत मानव अब फूक जगतगत वैभव को, तहस नहस हो रहा विश्व, तहस नहस यानी बर्बाद, हो रहा विश्व मेरा अपना आपा क्या। आपा यानी कि हूँ पोते शू करूँ, तो कि आ विश्व है हवे बर्बाद थई रह्यु छे। तो आनी अंदर बात करवामां आवी छे कि आज एक दूसरे को नष्ट परास्त कर एक नया संसार रचने की होड़ लगी है। आजे आ बधुं एक दूसराने नष्ट करवानी वात आवे परास्त तो आमां एक नवो संसार જ્યારે रचना थाय ये हवे होड़ लगी है। आज का मनुष्य वर्तमान जगत के वैभव को नष्ट कर रहा है। जे આપણું જે વૈભવ છે સંસ્કાર છે એના વર્તમાન જગતની અંદર હવે નષ્ટ થતું જાય છે। આપણી જે સંસ્કૃતિ છે એ દિવસે દિવસે હવે પલાયન થાય એટલે કે ઓછી થતી જાય છે। करने के संघर्ष में लगा हुआ है, जब सारा विश्व नष्ट हो रहा है तो जो मेरा है उसके बचने का प्रश्न ही नहीं उठता। હવે હું આમાં મારું શું કહું, જ્યારે સૃષ્ટિ જે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે હવે નષ્ટ થાય છે તો આમાં જે મારું છે એ કોઈ હવે પ્રશ્ન જ ઉઠતો નથી। તો આ સરસ મજાનું જે યુગ ઓર મેં આ કાવ્ય છે બહુ ખૂબ જ સરસ છે વિદ્યાર્થી મિત્રો, તમને પણ ગમ્યું હશે અને આ કાવ્ય તમને સમજ પણ આવી હશે। હવે આપણે આગળ વધીશું સ્વાધ્યાયના પ્રશ્નો તરફ। તો મેં તમને અહીંયા સ્ક્રીન પર સ્વાધ્યાયના પ્રશ્નો તો આપેલા જ છે અને જે મેં તમને સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે એ તમારે હોમવર્કમાં પણ લખવાના રહેશે। તો હું થોડાક અહીંયા પ્રશ્નોના સવાલ જવાબ થોડા તમને હું બોલીને સમજાવું કે
कि युग और में कविता के रचनाकार का नाम बताइए। तो આપણે મેં તમને આગળ જ સ્ક્રીન પર આપી દીધું છે કે રચનાકારનું નામ છે નરેન્દ્ર શર્મા। गगन और धरती में धरती से क्या हो रहा है। तो गगन के आग के गोले बरस रहे हैं और धरती से ज्वालाएं उठ रही है। तीसरा सवाल है, सात समंदर में क्या हो रहा है। तो कि सात समंदर में हिंसा की आग से पानी खोल रहा है। सात समंदर એટલે આખી દુનિયાની આખા વિશ્વની વાત કરી છે અને આખા વિશ્વની અંદર હિંસાની આગ, બદલાની ભાવના, એકબીજાને મારવાની ભાવના બધે ઉકળી રહી છે। કવિ अपनी व्यथा की चिंता क्यों नहीं करता। જ્યારે કવિ જ્યારે આવી બધી વાત દુનિયાની સામે પોતાની વ્યથા તો કહે જ નથી। તો કે જબ સારી दुनिया व्यथा से ग्रस्त है तब कवि को अपनी व्यथा की चिंता करना व्यर्थ लगता है। मनुष्य को हाथ किस लिए मिले हैं। तो कि मनुष्य को धरती पर स्वर्ग का निर्माण करने के लिए हाथ मिले हैं। तो અહીંયા જ્યારે કવિ કહે છે કે હાથ ઈશ્વરે શા માટે આપ્યા છે કે ધરતીને સ્વર્ગ બનાવવા માટે। છઠ્ઠું, મનુષ્ય આની અંદર કાવ્યનું શીર્ષક છે। તો કાવ્યના શીર્ષકની અંદર કયું આપણે શીર્ષક આપીએ તો કે કવિતા ઓર જમાના। તો આ કાવ્યના શીર્ષકની અંદર આપણે શું આપીએ, સામાનાર્થી શબ્દો છે કવિતા ઓર જમાના। હવે પછીનો છે પ્રશ્ન 2, संक्षेप में उत्तर दीजिए। बुद्धि और हाथ किस कार्य के लिए है। तो के बुद्धि છે અને હાથ એ કેવા कार्य માટે થાય છે। तो कि बुद्धि का कार्य संसार के अज्ञान को दूर करके यहाँ छाई जड़ता मिटाता है और हाथों का काम बुद्धि के मार्गदर्शन में पृथ्वी को स्वर्ग की तरह सुंदर बनाता है। जो पृथ्वी ने छे तो बुद्धि हसे तो ज आपणे पृथ्वी ने स्वर्ग जेवी बनावी शकशुं। ज्ञान और पृथ्वी की कैसी स्थिति हो रही है। तो ज्ञान अपनी गहराई खो रहा है। જ્યારે જ્ઞાન જ્યારે ગહરાઈ એટલે જે ઊંડાઈ છે એ એમાંથી ઓછી થઈ જાય છે। પૃથ્વીનું દુઃખ કે સમુદ્રમાં ડૂબી રહ્યું છે। જ્યારે પૃથ્વીનું દુઃખ છે એ સમુદ્રમાં ડૂબી રહ્યું છે। માનવ की क्या स्थिति हो गई है। તો આની અંદર એવું કહેવામાં છે કે આમાં તો માનવની સ્થિતિ કેવી થઈ ગઈ છે। તો કે માનવ ईश्वर बनने का प्रयास कर रहा था। उसे सारी सृष्टि पर अपना नियंत्रण स्थापित करना था, परंतु आज वह सब छोड़कर अपने ही विनाश में लग गए हैं। જ્યારે આ સૃષ્ટિને જ્યારે સ્વર્ગ બનાવવાનું કાર્ય જ્યારે ઈશ્વરે માનવને સોંપ્યું છે, પણ માનવ આ કરવાને બદલે શું કરે છે, પોતાનું જે નિયંત્રણ સ્થાપિત કરવાને બદલે જ્યારે આ સૃષ્ટિમાં એવા કાર્ય કરે છે કે જ્યારે પોતાના વિનાશ તરફ જ લઈ જાય છે। સવિસ્તાર હવે નોંધ છે કે કવિને હૃદય में कैसी व्यथा है। तो आमा सविस्तारना सवाल के हृदयनी व्यथा बतावी छे। ते कवि संसार में हो रहे संहार के दृश्यों को देखकर बहुत दुखी है। उसे लगता है कि इसी स्थिति में उसकी चिंता करने वाला कोई नहीं है। उसकी करुण कथा को सुनने की किसी की दिलचस्पी नहीं है। कवि अपनी पीड़ा के घुट पी लेने में ही अपनी भलाई समझता है। सारी दुनिया को दुख में डूबी देखकर वह भी गम के समुद्र में डूब जाना बेहतर मानता है। उसे लगता है कि इसी स्थिति में उसका कोई भी निशाना सही बैठने वाला नहीं है। इस प्रकार कवि ने हृदय में घोर दुख की और निराशा है। युग और में कविता का संदेश लिखिए। अब युग और में कविता यानी कि जमाना और मैं कवि ने संसार की स्थिति के संदर्भ में अपनी स्थिति देखी है। कवि कहता है कि प्रायः मनुष्य अपनी मामूली पीड़ा को भी बड़ी मानने लगता है। अत्यारे समस्या एवी बधी थई गई छे कि જ્યારે પોતાના ઉપર કોઈ પણ એવું વિકટ પરિસ્થિતિ બને તો પોતે પોતાની મામૂલી પીડાને મોટી પીડા માની લે છે। उसे लगता है कि उसके अस्तित्व का कोई महत्व ही नहीं है। જ્યારે આવી બધી નાની નાની વાતોમાં પડે છે ત્યારે એવું લાગે છે કે એનો અસ્તિત્વનું કોઈ જ મહત્વ નથી। प्रस्तुत कविता के माध्यम से कवि कहना चाहते हैं कि दुनिया की स्थिति देखकर मनुष्य को कभी हताश और निराश नहीं होना। જ્યારે આપણે દુનિયાને જોઈએ અને આ પરિસ્થિતિ એવી છે ત્યારે મનુષ્યએ
હતાશ અને નિરાશ થવું જોઈએ નહીં. उससे આત્મવિશ્વાસપૂર્વક પૂર્ણ જીને કા પ્રયત્ન કરના જાય. જ્યારે પોતાના આત્મવિશ્વાસથી સારું જીવન જીવવું એ એને હંમેશા પોતાનો પ્રયત્ન રહેવો જોઈએ. તો આ સરસ મજાનું જે કાવ્યના મેં સવાલ અને જવાબ અહીંયા આપ્યા છે એ તમારે હોમવર્કમાં લખવાના રહેશે. અને હવે આગળ જે આપ્યું છે સ્પષ્ટીકરણ, જે ભાવાર્થ છે કાવ્યનું, બરાબર, તો આ કાવ્યના ભાવાર્થની અંદર તમારે લખવાનું છે કે બંને કવિતાનો ભાવાર્થ હોમવર્કમાં મેં આપેલો છે. તો આ કાવ્યનો જે ભાવાર્થ છે, કાવ્યના ભાવાર્થની અંદર તમને ઉદાહરણ આપી દઉં છું કે પહેલું ભાવાર્થ આપ્યું છે, માનવ કો ઈશ્વર બનના થા, માનવ કો ઈશ્વર બનના થા. તો અહીંયા निखिल सृष्टि वश में लानी काम अधूरा छोड़कर रहा आत्मघात मानव ज्ञानी सब झूठे हो गए निशाने तुम मुझसे छूटे तो क्या. जो મેં તમને જે કાવ્ય સમજાવ્યું છે એના આધારે જ આ ભાવાર્થ તમારે લખવાનું છે અને એ ભાવાર્થ મેં તમને સ્ક્રીન પર પણ સમજાવી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો અને જે સંક્ષિપ્તના અને મોટા પ્રશ્નો જે મેં તમને આપેલા છે 1-2 વાક્યના, એ બધું જ તમારું હોમવર્કમાં લખવાનું રહેશે. અને હું આશા રાખું છું કે જે કંઈ હું અહીંથી લેસન તમને આપું તે તમે નિયમિત રીતે કરશો. થેન્ક યુ.